નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના પુસ્તક પરિચય કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, પુસ્તક પરિચયનો આ 53મો મણકો છે, એપિસોડ છે. મારે હવે વાત એ કરવી છે કે મને મળેલા 10 વર્ષના પુસ્તકોનું આ પુસ્તક પરિચય હું કરાવી રહ્યો છું. કવિ મિત્રો, લેખક મિત્રોએ મને GTPLના પ્રોગ્રામોમાં આવે એટલે મને રેકોર્ડિંગમાં અને ના આવે તો ઘરના સરનામે કુરિયરથી કે પોસ્ટથી મોકલે. હવે આ બધાને મારે પુસ્તક પરિચય દ્વારા આ કોઈ વિવેચનનો કાર્યક્રમ નથી, આ પુસ્તક પરિચય કરાવી રહ્યો છું હું. એનું રસ દર્શન આપણે થોડુંક 5-10 મિનિટમાં એની ઝલક મેળવીએ છીએ અને પછી વાચક કે પુસ્તક સુધી પહોંચે એવું આપણે માનીએ છીએ. હવે આ પુસ્તક પરિચય કાર્યક્રમના કારણે અનેક મિત્રોના પુસ્તકો હવે આવવા લાગ્યા છે. ગમે છે બધાને, ભલે આનો સાંભળનારો વર્ગ ખૂબ ઓછો હોય. અમુક માણસોનું એવું માનવું છે કે શૈલેષભાઈ મને ફોન કરીને મેં એમનો પુસ્તક પરિચય કરાવ્યો, કે આપે પુસ્તક પરિચય સુધી આ પુસ્તકને પહોંચાડ્યો એટલે આભાર. બાકી તો અત્યારના સમયમાં કોઈ રેપર પણ ખોલતા નથી પુસ્તકનું. પરિસ્થિતિ ત્યાં સુધી છે. એટલે એક ભાવ એવો પણ ખરો કે આ પુસ્તક પરિચય કાર્યક્રમના ભલે વ્યુઅર્સ ઓછા થાય, આ ડેલી શો છે મારી યુટ્યુબ ચેનલ પર, એટલે એના વ્યુઅર્સ ભલે ઓછા થાય પણ જેટલા થાય લોકો સુધી પહોંચે પુસ્તક, એ આપણો ભાવ છે. લેખક જે પ્રીતથી આ પુસ્તકનું સર્જન કરે છે, પ્રકાશકો એને પ્રકાશન કરે છે, પ્રકાશિત કરે છે, તો હું આપ સુધી પહોંચાડું છું ને આપ સૌએ પુસ્તક સુધી પહોંચવું પડશે. આ ડિજિટલ મીડિયામાં, સોશિયલ મીડિયામાં જો પુસ્તકો આપણા વચ્ચેથી વિદાય લઈ લે છે તો જીવવાનું મુશ્કેલ બનવાનું છે. એટલે જ મેં આ પુસ્તક પરિચય કાર્યક્રમ શરૂ કર્યો છે. નેટવર્ક આહલપરા ખૂબ સારા મિત્ર છે અને એમણે પણ આ પુસ્તક મને કુરિયરથી મારા સરનામે મોકલ્યું છે. મારે આજે એ પુસ્તક વિશે આપને માહિતગાર કરવા છે. એમનો નિબંધ સંગ્રહ છે ધરતીના તીર્થ, ખૂબ સુંદર સંગ્રહ. નટવર આહલપરાનો આપણે છેલ્લા પૃષ્ઠ પર જે પરિચય છે થોડો વાંચીએ. આહલપરા નટવર પુરુષોત્તમભાઈ નટવર આહલપરા, ભાષાવિદ, સાહિત્યકાર, નાટ્યલેખક, દિગ્દર્શક, અભિનેતા, શિક્ષક અને ઉદ્ઘોષક. ભાવનગરમાં, હાલ રાજકોટ રહે છે, વતન એમનું ભાવનગર. 22/8/1956 લીમડા હનુભાના ભાવનગર ખાતે એમનો જન્મ. ગુજરાત સરકારના નર્મદા કલ્પસર વિભાગમાંથી ટ્રેસરના પદેથી નિવૃત્ત છે. હાલ પ્રવૃત્તિ નિવૃત્ત લેખન, સંપાદન, શિક્ષણ, કાઉન્સેલિંગ, કાર્યક્રમ સંચાલન અને રાષ્ટ્રીય સમાજ સેવા. નવલિકા, લઘુકથા, નિબંધ, શિશુકથા, કિશોરકથા, વ્યક્તિચરિત્રો, આત્મકથા, કાવ્ય સંપાદન વગેરે 32 પુસ્તકોનું પ્રકાશન. આકાશવાણી, દૂરદર્શન, રાજકોટ, ડીડી ગિરનાર તથા બાયસેગ પરથી વાર્તા મુલાકાત તેમજ વાર્તાલાપનું પ્રસારણ. પારિતોષિકો: લઘુકથા, નવલિકા, નિબંધ, કાવ્ય, નાટ્ય, અભિનય, લેખન અને દિગ્દર્શન. જન્મભૂમિ કચ્છ શક્તિ, કચ્છ મિત્ર, ફૂલછાપ, સહારા, કર્મા ફાઉન્ડેશન, અમદાવાદ સહિત મળી 35 પારિતોષિક પ્રાપ્ત થયા. 2016માં અચલા સારસ્વત એવોર્ડ રાજ્યપાલના હસ્તે. કવયત્રી રીતા ભટ્ટ પારિતોષિક ભાવનગર. અને 2019 મળીને 5 એવોર્ડ. અસ્મિતા પર્વ મોરારી બાપુના હસ્તે, દિવ્ય ભાસ્કર રાજકોટ તંત્રીના હસ્તે. સંચાલન ગુજરાત સરકાર, સામાજિક, સાહિત્યિક, સાંગીતિક, શૈક્ષણિક વગેરે 400થી વધુ કાર્યક્રમોનું સંચાલન. સિંગાપુર, મલેશિયા મોરારી બાપુની રામકથા, ઉત્તરકાશી તેમજ બામણા હિંમતનગર સાહિત્ય યાત્રા. માતૃભાષાના શિક્ષક તરીકે કામ કર્યું ને હાલ માનસ સેવા પણ આપે છે. હાલ રાજકોટમાં રહે છે. ધરતીના તીર્થ જીવન ઘડતરમાં તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી પ્રેરક નિબંધો અવનિકા પ્રકાશન દ્વારા પ્રકાશિત થયા છે. આત્મીય કવિ મિત્ર શ્રી શૈલેષ પંડ્યા ભીનાશની સપ્રેમ ભેટ, નટવર આહલપરા. પ્રથમ આવૃત્તિ જુલાઈ 2024, કિંમત ₹165. અર્પણ મારા વિદ્યાર્થી તથા ભાવક વિશ્વને. આજે નિબંધો ભણાવવા, વાંચવા અને લખવા ગમે છે. મારો પ્રથમ નિબંધ સંગ્રહ નિબંધ વિહાર વર્ષ 2003માં, પછી બીજો ભરાડ ફાઉન્ડેશનના ગીજુભાઈ ભરાડે નિબંધ વિહાર શીર્ષકથી જ પ્રકાશિત કર્યો, અને ત્રીજો અવનિકા પ્રકાશન અમદાવાદે 2013માં આપણે છીએ તો પરીક્ષા છે પ્રસિદ્ધ કરેલો.
ત્રણેય સંગ્રહની પ્રસ્તાવના પ્રાધ્યાપક ભાનુપ્રસાદ પંડ્યાએ લખી આપી હતી. સંગ્રહની 3 આવૃત્તિ પ્રકાશિત થઈ હતી. ગીજુભાઈ ભરાડે મારો ચોથો નિબંધ સંગ્રહ સંસ્કૃતિના પ્રહરીઓ 2016માં પ્રગટ કર્યો. આકાશવાણી રાજકોટ તરફથી નિબંધ લેખન અંગે વાર્તાલાપ સલીમ સોમાણીએ રજૂ કર્યો હતો. જ્યારે ઓગસ્ટ 2019માં કુમારનો ચરિત્ર નિબંધ વિશેષાંક પ્રસિદ્ધ થયો અને તેમાં મારો ચરિત્ર નિબંધ જીવો પણ પ્રકાશિત થયો હતો. શેર લોહી ચડી જાય ને, ક્યાં વાત. પછી તો નિબંધો લખવાનું બળ મળતું રહ્યું હતું. અને આમ એ પોતાની વાત નટવરભાઈ મૂકે છે. ઋણ સ્વીકાર છે જ્યાં જ્યાં નિબંધો પ્રસિદ્ધ થયા છે. અનુક્રમ કુલ 19 નિબંધો આમાં સંગ્રહિત થયા છે. પદ્મશ્રી મુક્તાબેન પંકજભાઈ ડગલી, વાહ, પ્રથમ નિબંધ મુક્તાબેન અને પદ્મશ્રી મુક્તાબેન પંકજભાઈ ડગલી. આ દંપતી હમણાં અમે મોરબીમાં જ્યારે મેં કાવ્યહેલી કરી ત્યારે આ દિવ્યાંગ બાળાઓ દ્વારા સુંદર નૃત્ય અને આ બંને દંપતીને મળવાનો આનંદ થયો હતો. અને એમનો જ પ્રથમ નિબંધ નટવરભાઈ મૂકે છે. GTPLમાં 1 કલાકનું રેકોર્ડિંગ કરીને મેં આ દિવ્યાંગ બાળાઓનું આપણે બતાવ્યું હતું અને પછી કાવ્યહેલી કરી હતી. મને મળવાને હાથ તમે લંબાવ્યા, નાથ દોટ મૂકું છું ચરણોમાં, બળ આપજો. હરીન્દ્ર દવેની પંક્તિઓ સાથે એમણે શરૂ કર્યું છે. ઇગ્નુ રાજકોટની શૈક્ષણિક રેડિયો ચેનલમાં કવિમિત્ર RS દુધરેજિયાના આમંત્રણથી કેટલાય મિત્રોને મળવાનું સદભાગ્ય સાંપડ્યું હતું. પ્રજ્ઞાચક્ષુ રામદેવસિંહ જાડેજા તો અંતરંગ મિત્ર બની ગયા. એમના જન્મદિને સુરેન્દ્રનગરથી સીયુ શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજમાં સક્રિય વળી સારા ગાયક અને વક્તા પંકજભાઈ ડગલીને મળવાનું થયું. એ મધુર ક્ષણોને આજે વાગોળું છું એમ કહીને આ પ્રથમ નિબંધ મૂકે છે. આવા 19 નિબંધો સંગ્રહાયા છે. ખૂબ સુંદર સુંદર ચરિત્ર નિબંધો છે. નટવર આહલપરાને આપણે અભિનંદન આપીએ. 12મામાં સમાજ સેવાથી અવતાર સફળ બનાવનાર કવિ અને ગાયક પ્રેમલાલ સિનરોજા. આ પ્રેમલાલ સિનરોજાનું મા અંબેનું આવતીકાલથી નવરાત્રિ શરૂ થાય છે એટલે કાલે જ આ સંગ્રહ વિશે આ પબ્લિશ થશે. પુસ્તક પરિચય આવતીકાલે ને પ્રથમ દિવસ નવરાત્રિનો હશે. તો આ પ્રેમલાલ સિનરોજા અને હે ભવાની હે ભવાની કષ્ટ કાપતું એ ગીત સુરેશભાઈ રત્નોત્તરે મા અંબેનું સુંદર સ્વરાંકન કરીને એમણે મારી સ્વરસંગમ કાર્યક્રમમાં GTPL ચેનલના એમણે પ્રસ્તુત કર્યું હતું. અને એમના વિશે આપણે થોડુંક બોલીએ. ધરાવું છું તમન્ના કોકને ઉપયોગમાં હું આવું, બને જો સમાજ સેવા તો સફળ અવતાર હું માનું. ઉપરોક્ત પોઝિટિવ શબ્દો છે કવિ, લેખક, ગાયક અને સંગીતકાર સ્વર્ગસ્થ પ્રેમલાલ ત્રિકમભાઈ સિનરોજાના. આપણે આવા અનેક સરસ નિબંધો આપણને ધરતીના તીર્થ, એમણે ટાઇટલ પણ સરસ આપ્યું છે. આ ધરતીના બધા તીર્થ છે જે માણસોએ પોતાની સુવાસ, પોતાની સુગંધ દ્વારા આ ધરતીને પલ્લવિત રાખી છે. સમાજ સેવા કરીને, સાહિત્યિક સેવા કરીને, સંગીતની સેવા કરીને આ આપણી ધરતી નવપલ્લવિત રહી છે. આ બધા ધરતીના તીર્થ છે. હરતા પરતા તીર્થ જે નટવર આહલપરાએ ખૂબ સુંદર કામ કર્યું છે. આ નિબંધ સંગ્રહ ખરેખર વાંચવા જેવો છે. દર્શક મિત્રો, પુસ્તક પરિચયમાં આજે હું આ પુસ્તકનો પરિચય કરાવીને ધન્યતા અનુભવું છું. નમસ્કાર.